પાર્ટ 8ના જે એક્ઝામ હતી તેનું પેપર સોલ્યુશન આપણે આજે મૂકીએ છીએ. એકદમ પરફેક્ટ પેપર સોલ્યુશન છે. તો પ્રશ્ન નંબર 1, NEP 2020 સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો આ પ્રશ્ન કેન્સલ થાય તેવું લાગે છે. ત્યારબાદ કેમ કે આમાં પ્રશ્ન એક સાચું છે પણ ફક્ત એક ક્યાંય આપેલું નથી એટલા માટે. ત્યારબાદ બીજું, મહાગુજરાત ચળવળ 1956 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો એમાં ફક્ત B આવશે, D. 8 મે 1956ના દિવસે મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન 3, વર્ષ 2025 માટે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે રહ્યું? તો 40મા ક્રમે, B ઓપ્શન. પ્રશ્ન નંબર 4, GST સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો તેમાં આવશે ફક્ત 2 અને 3, C ઓપ્શન. પ્રશ્ન નંબર 5, નીચેની જોડીઓ ધ્યાનમાં લો. તો ઓપ્શન B ફક્ત 2 અને 4 એમનો જવાબ. પ્રશ્ન નંબર 6, મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનની શોધોના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો ઓપ્શન C ફક્ત 3 એમાં આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, હોર્મુઝની સમુદ્ર ધુની કયા 2 જળાશયોને જોડે છે? તો એમાં ઓપ્શન નંબર B. પ્રશ્ન નંબર 8, નમો લક્ષ્મી યોજના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. તો તેમાં આવશે ઓપ્શન D. 1, 2, 3 અને 4 દરેક સાચા છે. પ્રશ્ન નંબર 9, ભારતમાં કયા રાજ્યએ વિદ્યાર્થીઓમાં વ્યૂહાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં શતરંજ દાખલ કરી છે? તો ગુજરાતે, B. પ્રશ્ન નંબર 10, દીક્ષા પોર્ટલ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો તેમાં આવશે D ફક્ત 1 અને 4. RT સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો તેમાં પણ આવશે D 1, 2 અને 4. પ્રશ્ન નંબર 12, ગ્રીન હાઉસ અસર સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો એમાં આવશે C ફક્ત 1 અને 3. નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? તો ઓપ્શન A વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 14 સપ્ટેમ્બર ખોટું છે. ત્યારબાદ ગુજરાતમાં સસ્તું સાહિત્ય પ્રકાશનની સ્થાપના કઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી હતી? તો ઓપ્શન નંબર A ભિક્ષુ અખંડાનંદ. પ્રશ્ન નંબર 15, ગુજરાત સરકારની મહત્વની એવી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો ઓપ્શન નંબર B. પ્રશ્ન નંબર 16, ખંડકાવ્ય વસંત વિજયના લેખક કોણ હતા? તો ઓપ્શન નંબર C કાંત. પ્રશ્ન નંબર 17, ભારતીય સંવિધાનમાં 86મા સુધારા અધિનિયમ 2002ની કઈ કલમથી શિક્ષણનો હકની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે? તો B કલમ 21. પ્રશ્ન નંબર 18, ભારતીય સંવિધાનમાં રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે આ ફરજો કોને સોંપવામાં આવેલ છે? તો C મંત્રીમંડળને. ભારતીય સંવિધાનમાં આ વ્યાખ્યા કોનાથી સંબંધિત છે? તો વ્યાખ્યા ગ્રામ સ્તરે પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું બનેલું મંડળ, તો ગ્રામ સભાને સંબોધિત છે. શૂન્યમ તખલ્લુસ કયા સાહિત્યકાર સાથે સંલગ્ન છે? હસમુખભાઈ પટેલ સાથે. પ્રશ્ન નંબર 21, વ્યક્તિ પોતાના ઘરથી 8 કિલોમીટર પૂર્વ દિશામાં, પછી ડાબી બાજુમાં 6 કિમી જાય છે, છેલ્લે ડાબી બાજુ જઈ 8 કિમી જાય છે, તો વ્યક્તિ પ્રારંભિક સ્થાનથી કેટલા અંતર પર અને કઈ દિશામાં છે? તો 6 કિલોમીટર ઉત્તર તરફ.
પ્રશ્ન નંબર 22. 17 માર્ચ 2005ના રોજ બુધવાર હોય તો એ 12 સપ્ટેમ્બર 2005ના રોજ કયો વાર હશે? તો રવિવાર. બી. ગુપ્ત ભાષામાં એડિશનને 3, 8, 9, 1, 6, 5 લખવામાં આવેલ છે તો ગુપ્ત ભાષામાં TIED ને કઈ રીતે લખવામાં આવશે? તો 1, 9, 8, 3. ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 26. શબ્દકોશ પ્રમાણે વિકલ્પમાંથી કયો શબ્દ ચોથા સ્થાને હશે? તો ઓપ્શન નંબર સી. સંસ્કૃત. પ્રશ્ન નંબર 25. જેમ રાષ્ટ્રપતિ ભવન ભારતમાં હોય છે, ડાઉનિંગ સ્ટ્રીટ યુનાઇટેડ કિંગડમમાં, વ્હાઇટ હાઉસ USAમાં હોય તેવી રીતે ક્રેમલિન કયા દેશમાં હોય છે? તો રૂસ એટલે કે રશિયામાં. એ. પ્રશ્ન નંબર 26. ક, ગ, છ, ઠ અને છેલ્લે બ ખાલી જગ્યા નીચે પૈકી કયો વર્ણ આવશે? તો થ આવશે. પ્રશ્ન નંબર 27. પિતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 35 થાય છે. 20 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી થાય છે તો પિતાની હાલની ઉંમર કેટલી? તો ઓપ્શન નંબર સી 30 વર્ષ. પ્રશ્ન નંબર 28. 10, 29, 66, 127. હવે આગળ શું આવશે? તો ઓપ્શન એ 218. પ્રશ્ન નંબર 29. જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિ ખૂણો શું બને? તો ઓપ્શન નંબર એ પશ્ચિમ બને. પ્રશ્ન નંબર 30. સ્ટાર બરાબર અને 24. તો અહીં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? ઓપ્શન આપ્યા છે એમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ આવશે? તો 9 આવશે. ડી. પ્રશ્ન નંબર 31. મુક્ત શિસ્તની હિમાયત કઈ વિચારધારા કરે? તો પ્રકૃતિવાદ. ડી. કઈ વિચારધારા અનુસાર અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં પ્રશ્નોત્તરી પદ્ધતિ પર ભાર મૂકવામાં આવે છે? તો એ આદર્શવાદ પર. પ્રશ્ન નંબર 33. કઈ વિચારધારા અનુસાર મૂલ્યો સાપેક્ષ છે? તો એ વ્યવહારવાદ પર. પ્રશ્ન નંબર 34. સંરચનાવાદી અધ્યયનમાં કઈ પ્રક્રિયા સૌથી વધુ મહત્વની છે? ઓપ્શન સી અર્થસર્જન. પ્રશ્ન નંબર 35. પેન્સિલ બનાવતી કંપનીમાં 480 પેકેટ બનાવતા રમેશને 6 દિવસ અને મનોજને 12 દિવસ લાગે છે તો બંને સાથે મળીને 480 પેકેટ બનાવે તો કેટલા દિવસમાં બનાવી શકે? તો ઓપ્શન બી 4 દિવસમાં. પ્રશ્ન નંબર 36. તત્વજ્ઞાની પેટેન્ટ્સ એ આપેલા કેળવણીના માપદંડમાં નીચેના પૈકી કયા માપદંડનો સમાવેશ થતો નથી? તો સી મૂલ્યાંકનનો. પ્રશ્ન નંબર 37. બાલ કેન્દ્રીય શિક્ષણ કેળવણીની કઈ વિચારધારાની લેણદેણ છે? તો પ્રકૃતિવાદ. ડી. પ્રશ્ન નંબર 38. વિલિયમ જેમ્સ, જ્હોન ડુઈ, કિલપેટ્રિક જેવા તત્વચિંતકો કેળવણીની કઈ વિચારધારાને સમર્થન આપે છે? તો ઓપ્શન બી વ્યવહારવાદને. પ્રશ્ન નંબર 39. પ્રોજેક્ટ પદ્ધતિ કેળવણીની કઈ વિચારધારાની અમૂલ્ય ભેટ છે? સી વ્યવહારવાદ. શિક્ષકના વ્યવસાય માટે જરૂરી વિશિષ્ટ શક્તિ કે ક્ષમતાને શું કહેશો? તો એ અભિયોગ્યતા. પ્રશ્ન નંબર 41. શિક્ષકના વ્યવસાય પ્રત્યે સંમતિ અને અસંમતિ દર્શાવતા તમારા મનના પ્રતિચારોને શું કહેશો? તો બી મનોવલણ. પ્રશ્ન નંબર 42. ગિલફર્ડના બુદ્ધિના ત્રિપરિમાણ મોડલ અનુસાર નીચે પૈકી કઈ નિપજશે? તો ડી એકમ. પ્રશ્ન નંબર 43. વિદ્યાર્થી કઈ ક્રિયાનો આંતરિક સંતોષ પામવા માટે કોઈ કાર્ય કરે તો તે કયા પ્રકારની પ્રેરણા છે? સી આંતરિક પ્રેરણા. પ્રશ્ન નંબર 44. માનસિક વિકાસના પિયાજેના સિદ્ધાંત અનુસાર બાળક કઈ અવસ્થામાં સમસ્યાઓ ઉકેલતા શીખે છે? તો ડી ઔપચારિક પ્રતિક્રિયાત્મક અવસ્થા. ક્રોધ, ભય, ઈર્ષ્યાનું નિયંત્રણ કયા પ્રકારના વિકાસ સાથે સંકળાયેલ છે? તો એ સાંવેગિક વિકાસ. પ્રશ્ન નંબર 47. નીચેનામાંથી કયું લક્ષણ વૃદ્ધિ સાથે બંધબેસતું નથી?
તો ડી વૃદ્ધિ એ વિકાસ પર આધારિત છે. પ્રશ્ન નંબર 47 વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો ડી કાર્લ રોજર્સ. નીચેનામાંથી કયું લક્ષણ મનોવૈજ્ઞાનિક કસોટીનું નથી? તો બી તુલનાત્મકતા. પ્રશ્ન નંબર 49 વિલિયમ સ્ટર્ન એ આપેલ બુદ્ધિ ક્ષમતા માપન માટેનું સૂત્ર કયું છે? તો બુદ્ધિલબ્ધિ એટલે કે IQ માનસિક વય છેદમાં શારીરિક વય અને ગુણ્યા 100. ત્યારબાદ પ્રશ્ન નંબર 50 કયું વિધાન મનોવલણ સાથે સુસંગત નથી? તો એ મનોવલણો એ વારસાગત કે આનુવંશિક હોય છે. પ્રશ્ન નંબર 51 નીચેનામાંથી જ્ઞાનનું આંતરિક ઘટક કયું છે? તો સી રસ. પ્રશ્ન નંબર 52 યોગ્ય રીતે જોડકાશે તેમાં આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 53 કયું વિધાન વૃદ્ધિ સંબંધિત છે? તો ઓપ્શન નંબર એ તેને વારસો અને વાતાવરણ બંને અસર કરે છે. પ્રશ્ન નંબર 54 80 થી 90 બુદ્ધિઆંક ધરાવનારને કઈ કક્ષામાં મૂકી શકાય? તો ઓપ્શન નંબર બી અલ્પબુદ્ધિ. પ્રશ્ન નંબર 55 ચાર રસ્તા પર લાલ રંગની ટ્રાફિક લાઇટ દેખાતા વાહન થોભાવી દેવું આ શાનું ઉદાહરણ છે? તો એ શાસ્ત્રીય અભિસંધાન. પ્રશ્ન નંબર 56 આવૃત્તિ વિતરણને આલેખ દ્વારા દર્શાવવાની કઈ રીત ખોટી છે? તો ડી આવૃત્તિ લઘુકોણ. પ્રશ્ન નંબર 57 સાડીના વેપારીને દુકાનમાં કઈ સાડીનું વેચાણ વધુ છે તે જાણવા માટે મધ્યવર્તી સ્થિતિમાનના કયા માપનનો ઉપયોગ કરવો પડશે? તો ઓપ્શન સી બહુલક. ભૌતિક વિજ્ઞાનમાં આવતા લંબાઈ, વજન, સમય વગેરે માપન માટેનું કઈ માપન પદ્ધતિના ઉદાહરણ છે? ઓપ્શન બી ગુણોત્તર માપ પદ્ધતિ. પ્રશ્ન નંબર 59 પ્રક્રિયાના મૂલ્યાંકનમાં કઈ બાબતના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે? તો ઓપ્શન બી અધ્યયન પદ્ધતિ પ્રયુક્તિ. પ્રશ્ન નંબર 60 વર્ગ વ્યવહારમાં શિક્ષકની પરોક્ષ અસરમાં નીચેનામાંથી કયું ઘટક સમાવિષ્ટ થતું નથી? ઓપ્શન ડી સૂચના આપવી. પ્રશ્ન 61 નેડ ફ્લેન્ડર્સના વર્ગવ્યવહાર વર્ગીકરણ મોડેલ અનુસાર નીચેના પૈકી કયો ઘટક શિક્ષકની પરોક્ષ અસર નથી? તો ઓપ્શન બી વ્યાખ્યાન કથન. પ્રશ્ન નંબર 62 મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા થતું માપન એ કયા પ્રકારનું માપન છે? તો બી સાપેક્ષ માપન. પ્રશ્ન નંબર 63 નીચેના પૈકી કઈ ક્રિયાત્મક સંશોધનની લાક્ષણિકતા નથી? તો ઓપ્શન ડી શિક્ષણની સાંપ્રત સમસ્યાઓનો ઉકેલ. પ્રશ્ન નંબર 64 મૂલ્યાંકન પ્રક્રિયાનો સાચો ક્રમ જણાવો. તો બી શૈક્ષણિક હેતુઓ, પછી અધ્યયન અનુભવ અને છેલ્લે મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 65 વિદ્યાર્થીઓને વાસ્તવિક જેવા આભાસી અનુભવ આપવા માટેની ટેકનોલોજી કયા નામથી ઓળખાય છે? તો ડી વર્ચ્યુઅલ રિયાલિટી. જો PIPનું અંક કોડિંગ 169165 કરવામાં આવે તો SWAનું અંક કોડિંગ કરતાં છેલ્લો અંક કયો આવે? તો 4 આવે બી. નીચેના સમીકરણમાં જો પ્લસ અને માઇનસની અદલાબદલી તેમજ ગુણ્યા અને ભાગ્યાની અદલાબદલી કરીએ તો પ્રશ્નાર્થના સ્થાને શું આવે? તો બી 22. પ્રશ્ન નંબર 68 x એ y કરતાં ઊંચો છે, z એ x કરતાં ઊંચો છે પરંતુ t કરતાં નીચો છે, w એ x કરતાં નીચો છે પણ y કરતાં ઊંચો છે તો ઉપરોક્ત તમામની ઊંચાઈને ધ્યાનમાં રાખતા ચડતા ક્રમમાં ગોઠવો. તો એમાં આવશે ડી y, w, x, z, t. પ્રશ્ન નંબર 69 કેટલાક ફૂલ ગુલાબી છે, બધા ગુલાબી ફૂલ છે તો એમના શું નિષ્કર્ષ નીકળે? તો એમાં આવશે ઓપ્શન બી કેટલાક ફૂલ સુંદર છે. પ્રશ્ન નંબર 70 40 છોકરા એક જ હારમાં ઊભા છે
આ હારમાં વેદાંત જમણેથી સબૂતમાં ક્રમે છે, તો ડાબેથી તે કયા ક્રમ પર આવે? તો સી 27મા ક્રમ પર. પ્રશ્ન નંબર 71. નીચેના વિકલ્પોમાં આપેલ શબ્દોમાંથી સામાસિક શબ્દ ન હોય તે ઓળખી બતાવો. ડી. અનુપમ. પ્રશ્ન નંબર 72. તે ફાટ પતીરા રિયા મતીરા શબ્દનો અર્થ જણાવો. ચીભડા. 73. કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડો શરમાય છે. આ શબ્દમાં થોડો શબ્દ શું છે? તો એ બે ઓપ્શન સાચા છે. આપણા એ પ્રમાણસૂચક ક્રિયા વિશેષણ કહેવાય અને પ્રમાણસૂચક ક્રિયા વિશેષણ બંનેમાં ઓપ્શન સેમ જ છે. તો બંને એ કે ડી જે આપ્યું તે સાચું પડશે. પ્રશ્ન નંબર 74. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. તો આમાં ભાવાર્થ દર્શાવતું વાક્ય વિકલ્પમાંથી શોધો. તો એમાં આવશે સી. પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? પ્રશ્ન નંબર 75. સમાન અર્થ ધરાવતા શબ્દની જોડી નીચેના વિકલ્પોમાંથી ઓળખી બતાવો. તો એમાં આવશે બી. છાંક, નશો અને કેપ. પ્રશ્ન નંબર 74. વિરામ ચિહ્ન નક્કી કરો. તો એમાં આવશે સી. અલ્પવિરામ. પ્રશ્ન નંબર 77. અર્થની સ્પષ્ટતા કરવા માટે વપરાય છે. તો નાનો કૌંસ. એ. પ્રશ્ન નંબર 78. સાચી જોડણી ઓળખાવો. તો કીર્તિ એ જે છે તે સાચી જોડણી છે. પ્રશ્ન નંબર 79. કવિ લેખકના તખલ્લુસની યોગ્ય જોડ બનાવો. તો એમાં આવશે ઓપ્શન ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 80. ઝરઠનો સમાનાર્થી શબ્દ શોધો. તો વૃદ્ધ. પ્રશ્ન નંબર 81. પૂર્વા, મને તારું સરનામું લખાવતો આ વાક્યમાં નિપાત શોધો. તો એ. તો. પ્રશ્ન નંબર 82. ચોઘડિયું સમાસ ઓળખાવો. તો એમાં આવશે ઓપ્શન બી. દ્વિગુ. અલંકાર ઓળખાવો. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? એ શ્લેષ, કેમ કે રવિના બે અર્થ થાય છે. વિભક્તિનો પ્રકાર જણાવો. તે રાજકોટ સુધી અમારી સાથે હતા. તો ડી. સપ્તમી. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. કૌંસ, કૃપા, કાંચન, કાગળ. તો એમાં આવશે ઓપ્શન નંબર બી. કાગળ, કાંચન, કૃપા અને કૌંસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 86. એમાં આવશે એ. ક્વેશ્ચન નંબર 87. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન ખાલી જગ્યા એન્જલ અપરેડ એન્ડ કોમેન્ટેડ. તો આમાં આર્ટિકલ મૂકવાનો છે. તો એન આર્ટિકલ આવશે. પ્રશ્ન નંબર 88. યુ મસ્ટ ગોડ ધ ગ્રેટેસ્ટ. તો એમાં ટ્રસ્ટ ઇન સી. ત્યારબાદ 89માં 425 યર ધ રેસિડેન્ટ ઓફ તાજનગર વિલેજ નિયર ગરગોન લોબેડ ખાલી જગ્યામાં આવશે 4. ત્યારબાદ 90. ફ્યુ પીપલ ટર્નેડ અપ ફોર ધ શો ડીડ ધે. એ ઓપ્શન. ત્યારબાદ 91 ક્વેશ્ચન. ધીસ ઇઝ નોટ ધ સબ સ્કિલ ઓફ લિસનિંગ સ્કિલ. તો એમાં આવશે સ્કેનિંગ, ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 92. વિચ કન્જંક્શન ઇઝ પ્રિફેરેબલ ટુ ઇન્ડિકેટ ધ રીઝન એન્ડ રૂલ્સ. તો સી. સો ધેટ. ક્વેશ્ચન નંબર 93. ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મીનિંગ ઓફ હેઝ. તો એમાં આવશે બી. 4. ત્યારબાદ આવશે 94 ક્વેશ્ચન નંબર. તો એમાં કરેક્ટ શોધવાનું છે. ફિન્ડ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. આમાંથી જે ઇનડાયરેક્ટ સ્પીચ છે તો એનો આવશે બી. ત્યારબાદ 95. ફાઇન્ડ ધ એડજેક્ટિવ ફ્રોમ ધ ઓપ્શન ગિવન બિલો. ઓબ્જેક્ટિવ ગોતવાનું છે. એડજેક્ટિવ. તો એમાં આવશે બ્લેક.
ઓપ્શન નંબર બી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 96, ફિલ ઇન ધ બ્લેન્ક, ખાલી જગ્યા પૂરવાનું છે. તો આમાં આવશે ધ મેનેજર વોઝ ઇમ્પ્રેસ્ડ, ખાલી જગ્યા હિઝ ડેડિકેશન, તો એમાં આવશે વિથ, સી. ક્વેશ્ચન નંબર 97, સિલેક્ટ ધ સિનોનિમ ઓફ ડિલિજન્સ, તો એમાં આવશે એ હાર્ડવર્કિંગ. 98, ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ટ્રાન્સપેરેન્ટ, તો એમાં આવશે ઓપાક્યુ, ઓપ્શન નંબર બી. પછી 99માં ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ ટેન્સ, ટેન્સ સાચો ટેન્સ ધ વિલ હેવ લેફ્ટ, સી આવશે. અને છેલ્લો પ્રશ્ન 100 નંબરનો, સિલેક્ટ ધ કરેક્ટ મીનિંગ ઓફ ધ આઇડિયમ, સાચો અર્થ દર્શાવવાનો છે. ટુ હિટ ધ નેલ ઓન ધ હેડ, તો એમનો સાચો આન્સર છે સી. તો આ છે ગઈકાલના પેપરનું સોલ્યુશન. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.